ગુજરાતને તો શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ દરેક ક્ષેત્રના વિકાસ માટે અઢી દાયકાથી મળી રહ્યો છે. આજે ગુજરાતે એઆઈ ક્ષેત્રમાં અગ્રેસર બનવાની દિશામાં કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ માટે ગિફ્ટ સિટી અને હેનોક્સ આઈટી અને ડેટા સેન્ટર વચ્ચે MOU થયા છે. આના કારણે ગુજરાત હાઇપરસ્કેલ એન્ટરપ્રાઇઝિંગ ડેટા સેન્ટર માટે પસંદગીનું સ્થળ બનશે. ગુજરાત ગ્લોબલ ડેટા ટ્રાફિક માટે મહત્વપૂર્ણ ગેટવે બનશે અને ભારતની ડિજિટલ ઇન્ડિપેન્ડન્સી કેપેબિલિટી વધુ મજબૂત બનાવશે. ક્લાઉડ સર્વિસ, હાઇપરસ્કેલ ડેટા સેન્ટર અને ડિજિટલ પ્લેટફોર્મ્સમાં આંતરરાષ્ટ્રીય રોકાણમાં પણ વધારો થશે. ઝડપી અને મજબૂત આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીથી AI/ML સ્ટાર્ટઅપ, ફિનટેક પ્લેટફોર્મ્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સના વિકાસથી ગુજરાત ભારતના ડિજિટલ ગેટવે તરીકે ઉભરી આવશે. વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર રાજ્ય સરકાર એઆઈને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. આવનાર દિવસોમાં એઆઈ અને ખાસ કરીને એઆઈ ઇન ગવર્નન્સ અપનાવવાનું છે. એ માટે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને રાજ્યના તમામ વિભાગો માટે ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક તૈયાર કરવા જઈ રહ્યા છે. તેના કારણે નાગરિકોને તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પરથી મળતી થશે. વિભાગો વચ્ચે ડેટા શેરિંગ ઝડપી અને સરળ બનશે અને યોજનાઓના આઉટકમનું રિયલ ટાઈમ એનાલિસિસ થઈ શકશે. એઆઈના સુચારુ ઉપયોગ માટે GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કારણે રાજ્યના એઆઈના ડેટા સુરક્ષિત રહેશે. ગુજરાતી ભાષામાં એઆઈ મોડેલ વિકસિત થઈ શકશે અને રિસર્ચને વેગ મળશે.